તો રાજકોટ જેતપુર હાઈવેને લઈ કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે। અત્યાર સુધીમાં હાઈવેનું કામ 70% પૂર્ણ થયું છે। નેશનલ હાઈવેનું જે કામ છે તે 70% આરે પૂર્ણ થયું છે। NHAI તેમજ કોન્ટ્રાક્ટર અને R&B વિભાગ સંકલનમાં છે, વહીવટી તંત્ર પણ સંકલનમાં છે તેવું કલેક્ટરે જણાવ્યું છે। 6 થી 8 મહિનામાં કામ ઝડપી કરવામાં આવ્યું। ચોમાસા પહેલા જ બ્રિજ થાય તે માટેનો આ પ્રયાસ હતો। 2 થી 3 વધારાના બ્રિજ થાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા છે। 8 મહિનામાં 32% જેટલું કામ પૂર્ણ થયું છે। હાઈવેનું કામ ઝડપથી પૂર્ણ થાય તેવા અનેક પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 6-8 મહિનામાં આ કામમાં ખૂબ સારી ઝડપ આવી છે અને આના કારણે જ હું કહી શકું કે લગભગ 32% વર્ક જે છે આ છેલ્લા 8-10 મહિનામાં થયું છે। જ્યારે મેં જોઈન કર્યું હતું ત્યારે આ 39% હતું, અત્યારે આપણે 70% સુધી પહોંચી ગયા। 36% હતો ત્યારે 70% સુધી પહોંચી ગયા છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે મોન્સૂન પહેલાં જે 2-3 રિમેનિંગ બ્રિજ છે આ ચાલુ થઈ જાય, જેથી ઓછામાં ઓછા ડાયવર્ઝન હોય અને જે એક અમદાવાદ રાજકોટ સિટીથી નીકળતા જે 1-2 બ્રિજ છે આ આમ પણ હાઈરેજ બ્રિજ છે ને ત્યાં ટ્રાફિકનો એટલો પ્રશ્ન નથી। મૂળ ઈચ્છા છે કે કોઈ પણ ટ્રાફિકના પ્રશ્ન જે હોય આને સોલ્વ કરવામાં આવે। અગાઉમાં પણ જ્યારે આ પરિસ્થિતિ થતી હતી ત્યારે માર્શલ્સ અને ક્રેન્સ વગેરે રખાવીને આપણે રાઉન્ડ ધ ક્લોક પોલીસ ટ્રાફિકની ડિપ્લોયમેન્ટ કરીને આ બધી કામગીરી કરતા હતા। પ્રયત્ન કરીશું કે ઓછામાં